તો નમસ્કાર દોસ્તો, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આપણે આવી ગયા છીએ કચ્છના ખબરમાં, જ્યાં સૌથી મોટા ચમત્કારની વાત કરવામાં આવે તો મોગલધામમાં અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કારના બીજા પણ નવા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આ સમાચાર સાંભળ્યા પછી તમે ઘરે બેઠા બેઠા પણ એમ કહેશો કે આ હું દેવભાઈ આહિરે આવું કહી દીધું, પહેલી વાર સાંભળ્યું આવું. તો ઘણા બધા ચમત્કારો થાય છે, એક જ નહીં પરંતુ મોગલ માને 18 વરણ માને છે. અમુક લોકો તો ખાલી વિડીયો અધૂરો મૂકીને વયા જશે, એ પણ મારી વાત સાંભળ્યા વગરના. તો દોસ્તો, વિનંતી કરું છું કે આ વાત પૂરેપૂરી સાંભળજો. દર્શક મિત્રો, આ કોઈ ખોટી અફવા કે કોઈ ખોટી બાહેધરી નથી. આ વાત 101% સાચી છે. દર્શક મિત્રો, અમુક સમય પહેલા એક સુરતનો પરિવાર મોગલમાના મંદિરે કબરાવા આવે છે. ત્યારે એની પત્ની બે 4 વ્હીલ લઈને આવતા હોય છે મુંબઈથી આવતા હોય છે. સોરી, સુરતનું નથી કહેતો, મુંબઈનું કહું છું, ભૂલાઈ જાય તો માફ કરજો. પરંતુ મુંબઈથી વાણિયા પરિવાર હોય છે. આ વાણિયા પરિવાર મુંબઈથી આવે છે અને કચ્છના સામખિયાળી પાસે પહોંચે છે, ટોલ નાકાની બાજુમાં. ત્યારે એક નાની એવી દીકરી રાત્રે 8:30-9 વાગ્યાના ગાળામાં એની 4 વ્હીલ રોકે છે. એટલે આ લોકોને દયા આવી કે ભાઈ આપણે પહેલી વાર મોગલધામ જઈએ છીએ, એટલે આ દીકરીને લેતા જઈએ. તો દીકરીને પૂછ્યું ક્યાં જવું છે દીકરી, તો એને મોગલધામ ખબરાવની બાજુમાં એક ગામ આવે છે, કંઈક એવું નામ આપ્યું હતું. તો કે વાંધો નહીં, બેસી જા દીકરી. મિત્રો, આ ઘટના પછી તમને ખબર છે કચ્છની અંદર ખટારા અને ટ્રકનો બહુ મારો હોય છે, એટલે કે બહુ જાતા હોય છે, આવતા જતા હોય. કેમ કે બધું જે વાહનમાં લોડ માલ છે એ રાજકોટ અને અમદાવાદથી આવતો હોય છે, એટલે ટ્રક તો બહુ કચ્છમાં બહુ વધારે હોય, બધાથી વધારે. આ વાત તમે જાણતા હશો. ત્યારે મિત્રો, હામા જે રોડ ઉપર એક ટ્રક આવતો હતો ને એક પાછળથી આમ જતો હતો, મતલબ બે હામા ટ્રક, અને 4 વ્હીલ હાંકવાની પણ જગ્યા નહોતી. અને એ કબરાવની બાજુમાં લગભગ 15 કિલોમીટર દૂર હતા ત્યાંથી. ત્યારે એ ભાઈ એમ થઈ ગયું નક્કી કે આપણું હવે મોત છે પાકું. તેમ છતાંય આખું બંધ કરી ગયા અને ગાડી એને રોકી દીધી. સાંભળજો મિત્રો, ગાડી રોકી દીધી અને નક્કી કરી લીધું કે આપણું પૂરું થઈ ગયું. અને એને પાછળ દરવાજો પણ નહોતો ખોલ્યો. તેમ છતાંય એને ઊભી રાખીને ગાડી જોયું ને તો બે ખટારા એટલે કે ટ્રક નીકળી ગયા હતા આગળ, અને પાછળ જોયું ને તો દીકરી નંબરે ગાડીમાં 4 વ્હીલમાં દીકરી નહોતી. દર્શક મિત્રો સાંભળજો, જો મોતને પાછું વાળી લેતી હોય ને તો આ મોગલ છે. આ વાત કોઈ અફવા નથી, આ વાત ઓથેન્ટિક પુરાવા સાથે યુટ્યુબમાં આપેલી છે. આ વાત આ મણિધર મોગલ છે. આ તમને એક રાત તો નહીં, એક દિવસ ન થવા દે. અને મોગલમાના મંદિરમાં હજી સુધીમાં રેકોર્ડ નથી કોઈ દીકરાએ 1 રૂપિયાની ચોરી કરી. એ મોગલ છે. અહીંયા લાખો કરોડો રૂપિયાના દાન આવે, પણ બાપુ ચોખ્ખા શબ્દોમાં કહી દે, દાન દેવું જ નહીં, ભૂવા ભરાળીને અંધશ્રદ્ધામાં પડવું નહીં. એટલે તમારો ભાઈ એટલે કે દેવ આહિર હું આજે તમારા માટે સ્પેશિયલ કબરાવના મંદિરે આવ્યો છું. દોસ્તો,